વૃદ્ધ અને કર્તવ્યનિષ્ઠ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીમાંથી આપણે સૌએ સામાન્ય પ્રજાએ શું શીખવાનું છે? રેલવે સ્ટેશને તેમને ટાઈમ મેનેજમેન્ટ શીખવો, સમયની કિંમત શીખજો, રાષ્ટ્રનિષ્ઠા અને પ્રામાણિકતા શીખજો, સિદ્ધાંતોનું જતન કરીને જાળવતા શીખજો. એ માણસ નવરાત્રીના ઉપવાસ કરે, વ્હાઇટ હાઉસમાં જાય તો લીંબુ પાણી પીવે. એટલે પોતાની જાત સાથેનું લોખંડી શિસ્ત અને અનુશાસન નરેન્દ્રભાઈમાંથી શીખવાય. વારે ઘડીએ નાની નાની વાત ઉપર સુસાઇડ અને ડિપ્રેશન નોતરતી આખી પેઢીએ શીખવા જેવું છે કે વિરોધીઓ અને વિવાદોના કમર વળોણામાંથી ગુમરાયા બાદ પણ આ માણસ આત્મવિશ્વાસના જોરે જનકલ્યાણનું માખણ કાઢી બતાવે છે. નરેન્દ્રભાઈમાંથી શીખજો, સપના ઊંચા રાખજો, સમાજની ચિંતા કરજો, પણ સમાજ શું કહેશે એની ચિંતા ના કરવી, જાત ઉપર શંકા ન કરવી, જગત પિતા પર હંમેશા ભરોસો રાખવો, બાળક સાથે બાળક બનતા અને કડક સાથે કડક બનતા નરેન્દ્રભાઈમાંથી શીખવા જેવું છે. તો મા ભારતીએ આવા વર્લ્ડ પોપ્યુલર મહાનાયક જ્યારે દેશને આપ્યા છે, ત્યારે આવો આપણે સૌ આપણા પ્યારા વડાપ્રધાન શ્રીને ખમા કરીએ. આકાશમાં નજર કરજો ખરાબ. હજી તો આપણે રામલલાની સમૂહ આરતી કરીને છૂટા પડવાનું છે. ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે, એની ઉજવણીનો આ ઉત્સવ છે. આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો સૂરજ કદી આથમતો નથી. ગુજરાત 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 મહાકાલ મંદિરનો કોરિડોર
શંકર ભગવાન જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે શંકરાચાર્યની પ્રતિમા બનાવે અને મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને જીતતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ. મા ભારતી પરમ વૈભવના શિખરે વિરાજશે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની બાળ નરેન્દ્રે ધજા ચડાવી હતી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી